અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈની બદલી થઈ। ધમા બારડ સાથે 60 ગાંઠના આરોપ લાગ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી। પીએસઆઈ ડીઆર કુવારની બદલી કરવામાં આવી છે। ધમા બારડની પીએસઆઈએ હાજર થવા મેસેજ કર્યો હતો। પીએસઆઈએ ધમા બારડને કોઈ કંઈ નહીં કરે તેવો મેસેજ કર્યો હતો। ધમા બારડનું વોટ્સએપ ચેક કરતા આ હકીકત સામે આવી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, જે પીએસઆઈ સામે પણ હવે એક્શન લેવામાં આવ્યું છે, શું વિગતો પ્રાપ્ત થઈ? પીએસઆઈ દ્વારા એક મેસેજ કરવામાં આવ્યો હતો, જે બાબત ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવી, કેમ કે ધમા બારડની ધરપકડ થયા પછી જે આખો ઘટનાક્રમ સર્જાયો હતો સોલા વિસ્તારમાં। જ્યારે ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ધમા બારડને પકડવા પહોંચી હતી ત્યારે એને ઘર્ષણ કર્યું હતું પોલીસ સાથે, ક્રાઇમ બ્રાન્ચ સાથે। ત્યારે પોલીસે અનિવાર્ય સંજોગોમાં ફાયરિંગ કર્યું હતું પગમાં, જેના કારણે ગોળી વાગી। ધરપકડ થયા એને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને એ દરમિયાન એનો મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો ધમા બારડનો। અને એ મેસેજ મળ્યા કે એક પીએસઆઈ હતા કુવાર, એમને આ ધમા બારડને મેસેજ કર્યો હતો કે તું હાજર થઈ જા, તને કોઈ કંઈ નહીં કરે, એ પ્રકારની વાત કરવામાં આવી હતી। જે બાબતની ગંભીરતાને જોતા પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જોકે એ હવે આગામી દિવસોમાં તપાસ બાદ ખ્યાલ આવશે કે આ મેસેજ કયા કારણોસર અથવા તો કઈ મંશાથી કરવામાં આવ્યો હતો, એ તમામ બાબતોની તપાસ કરવામાં આવશે। જી, આપ જોડાયેલા રહેજો, અન્ય વિગતો પણ મેળવીશું આપની પાસેથી। તો ધમા બારડનું વોટ્સએપ ચેક કરતા જે હકીકત સામે આવી ત્યારબાદ પીએસઆઈ સામે પણ એક્શન લેવામાં આવ્યું છે।